જય જિનેન્દ્ર વહાલા મિત્રો, સર્વને મારા ભાવપૂર્વક જય ગુરુ ગૌતમ સ્વામી. શ્રી મહાવીર પ્રભુ વંદામી, શ્રી ગૌતમ ગણધર વંદામી, શ્રી સુધર્મ સ્વામી વંદામી અને શ્રી જૈન ધર્મ વંદામી. આજે આપ બધા સાથે ફરી જોડાવાના ભાવ છે. આજનો આપણો ટૉપિક છે સંસારીઓનો સત્કાર અને જ્ઞાનીનો સત્કાર. જ્ઞાની ભગવંત જણાવે છે, શિષ્યોને જ્ઞાન પીરસે છે કે સંસારી અને જ્ઞાનીનો સત્કાર કેવો અને કેમ કરાય છે. સામાન્ય સંસારી પધારે ત્યારે તેની અને આપણી અપેક્ષા તો હોય જ છે કે આપણે તેનો સત્કાર ઉત્તમ ખાવા પીવાના દ્રવ્યથી કરીએ, ચોખ્ખો ચખ ઘરને દેખાડીએ, વૈભવને દર્શાવીએ, નિત્ય નવી વસ્તુને બતાડીએ તો સન્માન સંસારી પ્રસન્ન અને હું પણ પ્રસન્નતાનો અનુભવ કરીશ. પ્રભુ કહે છે આટલું સુધી તો ઠીક છે, પણ જો તમારે દ્વારે જ્ઞાનીનો સત્કાર કરવા માંગતા હો તો તમારે એમનો આવકાર ખૂબ ભાવપૂર્વક કરવો. અસામાન્ય સાધક આત્મા કે સંયમી જ્ઞાની આત્મા પધારે છે તો પહેલાં તમારે એની પાસે બેસીને જ્ઞાન પીરસવાની વિનંતી કરવી જોઈએ. હું તમારો ઉપકાર માનીશ જો તમે મને પહેલાં તમારા આત્માને અને મારા આત્માને જ્ઞાનથી પુલકિત કરી દો, જ્ઞાનથી સજાવી દો. તો આ ખાવા પીવાનો સત્કાર અમે અવશ્ય પછી કરીશું, કારણ જ્ઞાની આત્માઓ ખાવા પીવા માટે ભૂખ્યા નથી હોતા. ભક્તો અને શિષ્યોને જ્ઞાન દેવાના તરસ્યા હોય છે. પહેલાં જ્ઞાની આશીર્વાદ આપવા માંગે છે, જ્ઞાન આપવા માંગે છે અને માંગલિક સંભળાવવા માંગે છે. સમક્ષ બેઠેલા ભક્તોનું પેટ ભરવા માંગે છે, એનો આત્માને ભાવથી ભરી દેવા માંગે છે અને પછી દ્રવ્ય પ્રસાદ રૂપે પ્રસાદ તરીકે આરોગવા માંગે છે. તો ખૂબ ધ્યાન અને જાગૃતિ રાખવી, જ્ઞાનીઓની આપણે અસાધના ન થાય એનું આપણે ખૂબ ચોકસાઈ રાખવી અને ભૂલ થાય તો ખૂબ માફી માંગવી. તો આવું કરવાથી આપણને ખૂબ પ્રભુ આશીર્વાદને પુણ્ય આપે છે કે જ્ઞાની પાસે પહેલાં આપણે જ્ઞાન પીરસવાની વિનંતી કરીએ અને પછી આપણે એમને પીરસીએ. તો અવશ્ય આ જ્ઞાનને આપણે આત્મામાં ઉતારી દેવાનો છે અને આત્માને જગાડી દેવાનો છે અને આવી ભૂલ થાય નહીં એની જાગૃતિ રાખવાની છે. આ ઓડિયો તમને ગમે તો અવશ્ય બીજાને ફોરવર્ડ કરજો અને તમારા સર્વનું સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ દેવગુરુ ધર્મના શરણોમાં રહીને તમારા આત્માનું શ્રેય અને મંગલ કરો. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.